અમદાવાદમાં બેફામ વાહન ચાલકોને છૂટો દોર. નારોલમાં દારૂના નશામાં દૂધ ટેન્કર ચાલકે અકસ્માત કર્યો અને બાંકડા પર બેઠેલા એ વ્યક્તિને અડફેટે લેવાયા અને અડફેટે લેતા સારવાર દરમિયાન એ વ્યક્તિનું મોત થયું છે. નારોલની આ ઘટના. નારોલમાં બોમ્બે હોટલ નજીક ટેન્કર ચાલકે આ ગંભીર અકસ્માત કર્યો. બાંકડા પર બેઠેલા વ્યક્તિને સૌથી પહેલા તો ટક્કર મારી અને 3 વાહનને પણ એ ટેન્કરે અડફેટે લીધું. દારૂના નશામાં ટલ્લી ટેન્કર ચાલકની પોલીસે ધરપકડ કરી છે. ટ્રાફિક પોલીસે ટેન્કર ચાલક વિરુદ્ધ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. भर में जाने आरिफ पेट्रोलियम ये यूनिवर्सिटी से 2 किलोमीटर आगे है। क्या बोल रहे हो खड्डे में? मैं तुम्हारा गेट से देखते आ रहा हूँ, खड्डे में नहीं थी गाड़ी। टैंकर चालक तुम बोले कि ब्रेक फेल हो गया, ऐसा बोला? તો આ મુદ્દે સંવાદદાતા અનિતા પટણી ફોનલાઈન પર જોડાઈ ગયા છે. અનિતા, અમદાવાદમાં બેફામ વાહન ચાલકોને જાણે કે છૂટો દોર મળ્યો હોય તેવા દ્રશ્યો કાલે નારોલમાં સર્જાયા છે. દારૂના નશામાં ધૂત એક ટેન્કર ચાલકે અકસ્માત કર્યો અને એક વ્યક્તિએ જીવ ગુમાવવાનો વારો આવ્યો છે. શું કાર્યવાહી, અનિતા? જી અંકુર, અમદાવાદના નારોલ વિસ્તારમાં ફરી એક વખત બેફામ બનેલા જે ટેન્કર ચાલક છે તેના દ્વારા અકસ્માત સર્જવાની ઘટના સામે આવી છે. દારૂના નશામાં ધૂત ટેન્કર ચાલક પૂર ઝડપે જે પોતાની ટેન્કર જે પેટ્રોલની હતી તે લઈને આવી રહ્યો હતો અને બોમ્બે હોટલ નજીક ત્યાં જે બાંકડા પર બેઠેલા એક વ્યક્તિને તેને ટક્કર મારી હતી. તેના કારણે આ જે વ્યક્તિ ગંભીર રીતના ઇજાગ્રસ્ત થયો હતો. મહત્વનું છે કે ટેન્કર ચાલકે સ્પીડમાં અન્ય જે 2 કાર અને ટેમ્પો જે હતો તે ચાલકને પણ અડફેટે લીધા હતા, જેમાં પણ તેઓ લોકો સામાન્ય ઇજાગ્રસ્ત થયા છે. જ્યારે જે રાહદારી જે બેઠેલો હતો બાંકડા પર તેને ગંભીર ઇજા પહોંચ્યા. જ્યારે તેને સારવાર માટે લઈ જતા હતા એ દરમિયાન તેનું મૃત્યુ નીપજ્યું હોવાનું સામે આવ્યું છે. આ જે સમગ્ર કેસમાં જે સ્થાનિક લોકોએ જે ટેન્કર ચાલક છે જે દારૂના નશામાં ધૂત હતો તેને પકડીને પોલીસને સોંપ્યો છે અને ટ્રાફિક પોલીસે પણ ટેન્કર ચાલકની ધરપકડ કરીને તેની વિરુદ્ધ ગુનો દાખલ કરીને વધુ તપાસ હાથ ધરી છે. જી બિલકુલ અનિતા, સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર.